Ansari. Today we are going to understand the laboratory work for the subject surveying, which is offered in the third semester of Diploma in Civil Engineering course in the curriculum of Gujarat Technological University. The subject code is 33300605. First experiment is chain and tape survey. तो સૌથી પહેલા તો આપણે એ જોઈએ આપણા એક્સપેરિમેન્ટનો કે ચેન સર્વે કે પછી ટેપ સર્વે કરવા પાછળનો હેતુ શું છે, પર્પઝ શું છે. તો માની લો કે તમારી પાસે બે ગ્રાઉન્ડ સ્ટેશન છે, ગ્રાઉન્ડ સ્ટેશન A અને ગ્રાઉન્ડ સ્ટેશન B. કે ગ્રાઉન્ડ સરફેસ ઉપર તમે બે સ્ટેશન્સ લીધા છે, સ્ટેશન A અને સ્ટેશન B. એ બંને જ સ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ તમારે શોધવું છે ગ્રાઉન્ડ ઉપર, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ. તો એના માટે આપણે ચેન યુઝ કરી શકીએ ક્યાં તો ટેપ યુઝ કરાવી શકીએ. તો એમાં છે ટુ રન અ સર્વે લાઇન and to determine the horizontal distance between two stations by chain or tape. કે આપણી પાસે બે ગ્રાઉન્ડ સ્ટેશન છે, સે ગ્રાઉન્ડ સ્ટેશન A and ground station B. એ બંને જ ગ્રાઉન્ડ સ્ટેશન વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જો આપણે શોધી કાઢવું હોય ગ્રાઉન્ડ ઉપર, તો એ આપણે ચેનનો યુઝ કરીને કે પછી ટેપનો યુઝ કરીને શોધી શકીએ છીએ. બીજું આવે છે કે ટુ રન અ સર્વે લાઇન. તો જે આપણા બે ગ્રાઉન્ડ સ્ટેશન છે, ગ્રાઉન્ડ સ્ટેશન A એન્ડ ગ્રાઉન્ડ સ્ટેશન B, બંનેને જોઈન્ટ કરતી આપણે એક લાઇન એસ્ટાબ્લિશ કરાવીએ તો એને કહેવાશે સર્વે લાઇન. કે બે ગ્રાઉન્ડ સ્ટેશન ને આપણે જોઈન્ટ કરીને એક લાઇન એસ્ટાબ્લિશ કરીએ એ છે સર્વે લાઇન. અને એ બંને જ ગ્રાઉન્ડ સ્ટેશન વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ લિનિયર મેઝરમેન્ટ આપણે ગ્રાઉન્ડ ઉપર શોધી કાઢવું વિથ ધી હેલ્પ ઓફ ચેન ઓર ટેપ. તો ટેપ તો તમને ખ્યાલ જ હશે. આપણે આજે ચેન સમજીએ. તો માર્કેટમાં 20 મીટરની ચેન અવેલેબલ છે એઝ વેલ એઝ 30 મીટરની ચેન પણ અવેલેબલ છે. હવે 20 મીટરની ચેન એટલે એ જે ચેન છે એ ચેનની લેન્થ એ 20 મીટરની છે, એટલે મેક્સિમમમાં મેક્સિમમ એ 20 મીટરનું ડિસ્ટન્સ મેઝર કરી શકીએ છીએ ગ્રાઉન્ડ ઉપર. એ જ રીતે જો આપણે 30 મીટર ચેનની વાત કરીએ તો એની જે ટોટલ લેન્થ છે એ 30 મીટરની છે, એટલે જે 30 મીટરની ચેન હોય એ મેક્સિમમમાં મેક્સિમમ 30 મીટરનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મેઝર કરી શકે છે ગ્રાઉન્ડ ઉપર. હવે અહીંયા આગળ એક ફિગર બતાવેલી છે એ જોઈએ. તો એ આપણી ચેન છે, ચેનનો એક અમુક પોર્શન અહીંયા આગળ બતાવવામાં આવ્યો છે. તો 20 મીટરની ચેન હોય કે પછી 30 મીટરની ચેન હોય, જે ચેન છે એ ગેલ્વેનાઇઝ્ડ માઇલ્ડ સ્ટીલ મટીરિયલની બનેલી છે. કે આપણી જે ચેન છે એનું મટીરિયલ ગેલ્વેનાઇઝ્ડ માઇલ્ડ સ્ટીલ છે અને એનો જે ડાયામીટર છે એ 4 mm નો છે. કે અહીંયા આગળ જે મેં ચેન બતાવી છે એ ચેનના અગર જો આપણે ડાયામીટરની વાત કરીએ તો એ ડાયામીટર 4 mm નો છે. ને આ જે ચેન છે એ ગેલ્વેનાઇઝ્ડ માઇલ્ડ સ્ટીલની બનેલી છે. તો સૌથી પહેલા તો લિંક આપણે સમજીએ કે લિંક કોને કહેવાય. પછી 20 મીટરની ચેન હોય કે 30 મીટરની ચેન હોય, સૌથી પહેલા આપણે સમજીએ કે લિંક કોને કહેવાય. તો જનરલી શું સમજવામાં આવે છે કે આ જે મેમ્બર આપણને ચેનની અંદર દેખાય છે એ લિંક છે, પણ ખરેખર એ લિંક નથી. તમે જો જોવો તો આ જે આપણો મેમ્બર છે એ મેમ્બરની જો તમે જમણી બાજુ જુઓ તો તમને 3 નાની નાની રિંગ દેખાશે, 1, 2 and 3. એ જ રીતે એ મેમ્બરની તમે ડાબી બાજુ પણ જોવો તો તમને 3 રિંગ દેખાશે, 1, 2 and 3. એ રીતે આવા જેટલા પણ મેમ્બર છે દરેક મેમ્બરની આજુબાજુ આપણને 3 રિંગ આપી છે, 1, 2 and 3. એ જ રીતે આપણે આ મેમ્બરની વાત કરીએ તો એની બીજી બાજુ પણ જો આપણે જોઈએ તો 3 રિંગ હશે. તો આમ આવા દરેક મેમ્બર ચેનની અંદર જે છે દરેક મેમ્બરની આજુબાજુ જમણી બાજુએ એઝ વેલ એઝ ડાબી બાજુએ 3 નાની નાની રિંગ આપી છે. શેના માટે આપી છે? તો ફ્લેક્સિબિલિટી માટે આપી છે કે આપણે ચેનને થ્રો કરીએ તો આ બધા જે મેમ્બર છે એકબીજા સાથે સ્ટક નહીં થઈ જાય ને ફ્લેક્સિબલી આપણે થ્રો કરી શકીએ. એના માટે આ 3 નાની નાની રિંગ એ દરેક મેમ્બરની આજુબાજુ આપી છે. તો હવે લિંક કોને કહેવાય એ જોઈએ. તો માની લો કે આપણો એક મેમ્બર છે, એ મેમ્બરની ડાબી બાજુએ
પૂછતા હતા કે આ જે મેમ્બર દેખાય છે એ મેમ્બર જ ખરેખર લિંક છે, પણ એવું નથી. એ મેમ્બરની બંને બાજુએ 3 રિંગ આપેલી છે નાની નાની. તો લિંક કોને કહેવાય? તો મેમ્બરની જે ડાબી બાજુ છે ત્યાં આગળ જે 3 રિંગ છે એમાંથી આ જે વચ્ચેની રિંગ દેખાય છે વચ્ચેની રિંગના સેન્ટર થી લઈને મેમ્બરની જમણી બાજુએ જે 3 રિંગ છે એમાંથી જે આ વચ્ચેની રિંગ દેખાય છે એ વચ્ચેની રિંગના સેન્ટર સુધીનું ડિસ્ટન્સ એટલે એ થશે એક લિંક. ને એ જે એક લિંક છે આ જે મેમ્બર છે એની આ જમણી બાજુના 3 નાના નાના રિંગ છે એમાંથી વચ્ચેનું રિંગનું સેન્ટર ને એ જ રીતે આ મેમ્બરની આ જે ડાબી બાજુએ છે ત્યાં પણ 3 નાની નાની રિંગ છે એમાંથી આ વચ્ચેની રિંગનું સેન્ટર. એમ કરીને જે આટલું ડિસ્ટન્સ હશે એ આપણી એક લિંક થાય 20 સેન્ટીમીટરની. હવે આગળ છે જો મારી પાસે 20 મીટરની ચેન છે, 20 મીટરની ચેન એટલે 2000 સેન્ટીમીટર થાય ને, 1 મીટરે 100 સેન્ટીમીટર, તો 20 મીટરે 2000 સેન્ટીમીટર થાય. હવે લિંકની વાત કરીએ તો એક લિંક એ 20 સેન્ટીમીટરની હોય છે એટલે 20 સેન્ટીમીટરે જો મને એક લિંક મળે તો મારા ચેનની લેન્થ 20 મીટર એટલે કે 2000 સેન્ટીમીટર હોય તો મને કેટલી લિંક મળે? તો 2000 ડિવાઇડેડ બાય 20 એટલે મળશે 100 લિંક. કે એક લિંક જે છે એ 20 સેન્ટીમીટરની હોય છે તો જો મારી પાસે 20 મીટરની ચેન હોય તો એની અંદર નંબર ઓફ લિંક કેટલી? તો 100. એ જ રીતે 30 મીટર ચેનની વાત કરીએ તો એની લેન્થ કેટલી થાય? 1 મીટરે 100 સેન્ટીમીટર તો 30 મીટરે 3000 સેન્ટીમીટર. હવે એ તો આપણને ખ્યાલ જ છે કે 20 સેન્ટીમીટરે આપણને એક લિંક મળે છે, 20 સેન્ટીમીટરે એક લિંક. તો પછી 3000 સેન્ટીમીટરે કેટલી લિંક મળે? તો 3000 ડિવાઇડેડ બાય 20 કરતા આવે છે 150 લિંક. તો આમ 20 મીટર ચેનની અંદર 100 લિંક્સ હશે ને એ જ રીતે 30 મીટર ચેનની અંદર 150 નંબર્સ ઓફ લિંક્સ હશે. હવે આપણે એક ક્વિક રિવિઝન કરીએ કે 20 મીટરની ચેન હોય કે પછી 30 મીટરની ચેન હોય એ બંને જ ચેન કયા મટીરીયલની બનેલી હોય? તો ગેલ્વેનાઇઝ્ડ માઇલ્ડ સ્ટીલ મટીરીયલની બનેલી હશે. અને જે ચેન છે ચેનનો જો આપણે ડાયામીટરની વાત કરીએ તો એ ડાયામીટર 4 mm નો છે. એના પછી લિંક કોને કહેવાય? તો આ છે દરેક મેમ્બર છે આપણા ચેનની અંદર. આ મેમ્બરની જો આપણે વાત કરીએ તો મેમ્બરની બંને બાજુએ, એક બાજુએ આપણને 3 રિંગ દેખાય છે નાની નાની, એ જ રીતે મેમ્બરની બીજી બાજુએ પણ આપણને 3 નાની નાની રિંગ દેખાશે. તો હવે લિંક કોને કહેવાય? તો માની લો કે આ આપણો મેમ્બર છે, ફિગરની અંદર મેં બતાવ્યો છે. એ મેમ્બરની બંને બાજુએ આપણને 3 નાની નાની રિંગ દેખાય છે બંને બાજુએ. તો હવે આપણે લિંક કોને કહેતા હતા? તો આપણા મેમ્બરની અગર જો આપણે ડાબી બાજુની વાત કરીએ તો જે 3 નાની નાની રિંગ છે એમાંથી આ જે વચ્ચેની રિંગ દેખાય છે એ વચ્ચેની રિંગના સેન્ટરથી લઈને આપણી જે મેમ્બર છે એની જમણી બાજુએ જે 3 નાની નાની રિંગ છે એમાંથી જે આ વચ્ચેની રિંગ દેખાય છે એ વચ્ચેની રિંગના સેન્ટર સુધીનું જે ડિસ્ટન્સ હશે એ થાય આપણી એક લિંક. એ એક લિંક 20 સેન્ટીમીટરની હોય છે. તો હવે આપણે ગણીએ જો 20 મીટરની મારી ચેન હોય તો એની અંદર નંબર ઓફ લિંક્સ કેટલી? તો 100 લિંક્સ આપણે આગળ કેલ્ક્યુલેટ કર્યું જ છે. ને જો મારી પાસે 30 મીટરની ચેન હોય તો એની અંદર આવા નંબર ઓફ લિંક કેટલા? તો 150 લિંક. હવે આગળ જઈએ તો હેન્ડલની વાત કરીએ તો આપણી જે ચેન હશે ને ચેનના બંને છેડે આપણને એક હેન્ડલ આપ્યું હશે, બ્રાસનું હેન્ડલ એ હોય છે. હેન્ડલ કેમ આપે છે? તો ઓબ્વિયસલી એ હેન્ડલને આપણે પકડશું ને આપણી જે ચેન હોય એ ચેનને આપણે થ્રો કરાવી શકીએ ગ્રાઉન્ડ ઉપર. તો એના માટે આપણને હેન્ડલ આપ્યું હોય છે. આપણે ફર્સ્ટ પોઈન્ટ ઉપર કોઈ પણ હેન્ડલ વાપરી શકીએ. આપણે આ હેન્ડલ પર વાપરી શકીએ, સામેના છેડેનું જે હેન્ડલ છે એ પણ આપણે વાપરી શકીએ પહેલા પોઈન્ટ ઉપર. તો આમ હેન્ડલ શેના માટે આપ્યું છે? તો હેન્ડલને આપણે પકડી શકીએ, આપણી જે ચેન હોય એ ચેનને આપણે થ્રો કરાવી શકીએ ગ્રાઉન્ડ ઉપર એન્ડ ધેન ડિસ્ટન્સ મેજર કરી શકીએ. બીજી એક વાત છે કે જે આ બંને હેન્ડલ છે એ હેન્ડલની જે લેન્થ છે એ ચેનની ટોટલ લેન્થની અંદર કાઉન્ટ થઈ જાય છે. એટલે શું કે માની લો કે તમારી પાસે 20 મીટરની ચેન છે, યુ આર હેવિંગ 20 મીટર ચેન કે જેની ટોટલ લેન્થ કેટલી?
આઉટસાઇડ સરફેસ છે ત્યાંથી લઈને સામેના છેડા જે હેન્ડલ છે એ હેન્ડલની આઉટસાઇડ સરફેસ સુધીનું જે આખું ડિસ્ટન્સ છે એ ખરેખર 20 મીટર છે. તો આમ તમારી પાસે 20 મીટરની ચેન હોય કે 30 મીટરની ચેન હોય એનાથી કોઈ ફરક પડતો નથી, પણ આ હેન્ડલની જે લેન્થ છે, બંને જ હેન્ડલની જે લેન્થ છે એ ચેનની ટોટલ લેન્થની અંદર કાઉન્ટ થયેલી હોય છે. હવે આગળ જઈએ તો આપણે ડિસ્ટન્સ જે છે એ ગણીએ કઈ રીતે. દર ફેરી તો આપણે ગણી કરી શકીએ ને કે શરૂઆતનો જે છેડો છે ત્યાં જઈએ અને ડિસ્ટન્સ મેજર કરતા કરતા આવીએ, એવું તો નહીં થવાનું. આપણે કંઈક ને કંઈક ક્રોસ ચેક તો કરવો પડશે કે આપણું ડિસ્ટન્સ ક્યાં આગળ પહોંચ્યું. તો એના માટે દરેક ચેનની અંદર આવી ટેલી આપી હોય છે. હવે ટેલીને સમજીએ તો ટેલી જે છે દર 5 મીટરના ડિસ્ટન્સ ઉપર મૂકેલી હોય છે ચેનની અંદર. માની લો કે તમે હેન્ડલના છેડેથી પહેલું 5 મીટરનું ડિસ્ટન્સ કાપો છો તો તમને એક આવી ટેલી જોવા મળશે, બ્રાસની ટેલી જે કંઈક આવી દેખાશે કે જેની અંદર આ ટાઈપનો કોઈ પણ ખાંચો નથી. શું હેન્ડલના છેડેથી પહેલું 5 મીટરનું ડિસ્ટન્સ આપણે કાપીએ તો આપણને એક બ્રાસની ટેલી જોવા મળશે આપણી ચેન ઉપર. એ જે બ્રાસની ટેલી જે છે કંઈક આવી દેખાશે જેની અંદર કોઈ પણ ખાંચો નથી, ખાંચા વગરની ટેલી. તો તમે ડિસ્ટન્સ કાઉન્ટ કરતા જાઓ છો અને તમને તમારી ચેન ઉપર આવી એક ટેલી મળે છે કે જેની અંદર કોઈ પણ ખાંચો નથી, તો તમારે શું સમજવાનું કે મેં 5 મીટરનું ડિસ્ટન્સ કાપી લીધું છે. હવે જેમ તમે આગળ જાઓ છો તો માની લો કે તમને એક બીજી ટેલી મળે છે કે જેની અંદર એક ખાંચો છે, તો તમારે શું સમજવાનું કે મેં 10 મીટરનું ડિસ્ટન્સ કાપીને આવ્યો છું. પહેલા 5 મીટરે આ ટેલી મળે છે, એના પછી બીજું 5 મીટરનું ડિસ્ટન્સ કાપો એટલે 5 + 5 10 મીટર, એટલે 10 મીટરનું ડિસ્ટન્સ તમે કાપીને આવો છો તો તમને એક ખાંચાવાળી ટેલી મળે. એના પછી તમે ફર્ધર 5 મીટરનું ડિસ્ટન્સ કાપો છો એટલે 5 + 5 + 5 એટલે શું થઈ જાય 15 મીટર. તો તમે 15 મીટરનું ડિસ્ટન્સ કાપો તો તમને એક આવી ટેલી મળશે કે જેની અંદર 2 ખાંચા છે. આમ પ્રથમ 5 મીટરનું ડિસ્ટન્સ તમે કાપો તો એક એવી ટેલી મળે કે જેની અંદર કોઈ ખાંચો નથી. એના પછી નેક્સ્ટ 5 મીટરનું ડિસ્ટન્સ તમે કાપો છો એટલે 5 + 5 10 મીટરનું ડિસ્ટન્સ તમે છેડેથી કાપીને આવો તો તમને એક એવી ટેલી મળશે કે જેની અંદર એક ખાંચો છે. એના પછી તમે નેક્સ્ટ 5 મીટરનું ડિસ્ટન્સ કાપો છો એટલે છેડેથી ગણીએ તો 5 + 5 + 5 એટલે 15 મીટરનું ડિસ્ટન્સ કાપો છો તો એક એવી ટેલી મળશે કે જેની અંદર 2 ખાંચા છે. રાઈટ. હવે જો આપણે 20 મીટર ચેનની વાત કરીએ તો એની અંદર તમને આ બે ટાઈપની જ ટેલી જોવા મળે, કેમ કે એક છેડેથી 5 મીટર 10 મીટર, એ જ રીતે બીજા છેડેથી 5 મીટર 10 મીટર એટલે 20 મીટર થઈ ગયું. તો જે 20 મીટરની આપણી મેટ્રિક ચેન હોય એની અંદર આપણને ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટાઈપની જ ટેલી જોવા મળશે. જ્યારે આપણે 30 મીટર ચેનની વાત કરીએ તો આપણને ત્રણે ત્રણ ટાઈપની ટેલી જોવા મળે, કેમ કે એક છેડેથી 5 મીટર 10 મીટર 15 મીટર, એ જ રીતે બીજા છેડેથી 5 મીટર 10 મીટર 15 મીટર એટલે 30 મીટર થાય. તો આમ જે 30 મીટરની મેટ્રિક ચેન છે એની અંદર આપણને ત્રણે ત્રણ ટાઈપની ટેલી જોવા મળશે. બીજું એ કાં તો દર 5 મીટર આપણને ટેલી મળે છે તે વાત થઈ કે પહેલા 5 મીટરે ખાંચા વગરની ટેલી, બીજા 5 મીટરે એક ખાંચાવાળી ટેલી, ને એના પછીના બીજા 5 મીટરે આપણને 2 ખાંચાવાળી ટેલી 5 + 5 + 5. તો બીજું એ છે કે આપણા ચેનની અંદર દર 1 મીટરનું આપણે ડિસ્ટન્સ કાપીએ, દર 1 મીટરના ડિસ્ટન્સે આપણને એક નાની બ્રાસની ગોળ રિંગ આપી હશે તો એ સિલ્વર કલરની હશે, તેના પરથી આપણને ખબર પડશે કે આપણે 1 મીટરનું ડિસ્ટન્સ કાપીને આવ્યા છે. એના પછી આપણે આ ટેલીનો પણ યુઝ કરી શકીએ કે આપણે કેટલું ડિસ્ટન્સ કાપ્યું છે અને અકોર્ડિંગલી જે ડિસ્ટન્સ છે એ આપણે મેઝર કરવાનું હોય છે.